કચ્છમાં ફરીથી 2 દિવસ કોલ્ડ વેવની આગાહી છે। ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઠંડી વધશે। આગામી 7 દિવસ ગુજરાતમાં હવામાન કેવું રહેશે અને 5 દિવસ હવામાનમાં કેવા ફેરફાર થઈ શકે છે તેના વિશે વિસ્તારથી વાત આજના વિડીયોમાં કરશું। અને એટલું જ નહીં, સોયાબીનના ભાવ અંગે પણ ખાસ ચર્ચા કરવાની છે। માત્ર સોયાબીન નહીં પરંતુ તમામ પાકોના ભાવ વિશે પણ આજના વિડીયોમાં ચર્ચા કરીશું। સાથે હવામાન વિશે માહિતી મેળવીશું, તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો। જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં। નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર। ગુજરાતમાં ડિસેમ્બર મહિનાના મધ્ય ભાગમાં શિયાળો જામી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે 2 દિવસ કોલ્ડ વેવની આગાહી આપી છે। ગુજરાતના હવામાનની વાત કરીએ તો સૌથી ઓછું નલિયામાં તાપમાન નોંધાયું છે, ત્યારે આગામી સમયમાં ગુજરાતમાં ઠંડીનું જોર વધશે કે ઘટશે તે અંગેની હવામાન વિભાગની આજની આગાહી પર આપણે ખાસ નજર કરીએ। હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રી યાદવે જણાવ્યું છે કે આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં શુષ્ક હવામાન રહેશે। આ સાથે 5 દિવસ હવામાનમાં કોઈ પણ ફેરફાર થવાની આગાહી કરવામાં આવી નથી। વધારે વાત કરીએ તો આ સાથે તેમણે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતના લઘુત્તમ તાપમાનમાં થોડી રાઇઝિંગ ટેન્ડન્સી રહેશે। આ સાથે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં લઘુત્તમ તાપમાનમાં હજુ વધારે ઘટાડો થાય તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે। જો કે આગામી 5 દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય। કોલ્ડ વેવ અંગે વાત કરતા તેઓ જણાવે છે કે કચ્છમાં આજે અને આવતીકાલે 2 દિવસ કોલ્ડ વેવની આગાહી છે। અમદાવાદમાં 11.8 ડિગ્રી અને ગાંધીનગરમાં 9 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। અમદાવાદમાં 14 ડિગ્રી અને ગાંધીનગરમાં 11 ડિગ્રી તાપમાન જવાની આગાહી આપવામાં આવી છે। આજે 6.5 ડિગ્રી તાપમાન સાથે કચ્છનું નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે। કચ્છમાં આજે અને આવતીકાલે 2 દિવસ કોલ્ડ વેવની આગાહી છે। રામાશ્રી યાદવે જણાવ્યું છે કે ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે આગામી 5 દિવસમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન થોડું નીચું જવાની આગાહી છે। દક્ષિણ ગુજરાતમાં તાપમાનમાં વધારો જોવા મળી શકે છે। વાત કરીએ અંબાલાલ પટેલની આગાહીની, તો અંબાલાલે જણાવ્યું છે કે આજે ફરી ઠંડી ગાયબ થઈ જશે। અંબાલાલ પટેલે હવામાન અંગેની આગાહીમાં જણાવ્યું છે કે આજથી 26 ડિસેમ્બર સુધીમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા નથી। મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાના કારણે ઉત્તર ભારતના વિસ્તારોમાં હિમવર્ષા થઈ અને ઉત્તર તરફના પવનો આવવાના કારણે ગુજરાતનું લઘુત્તમ તાપમાન ગગડ્યું છે, જેના કારણે રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે। પરંતુ હાલની વાત કરતાં અંબાલાલે જણાવ્યું છે કે રાજ્યમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। જોકે ફરીથી પવનની દિશા બદલાવાના કારણે ઠંડીમાં ઘટાડો જોવા મળી શકે છે। રાજ્યમાં ઉત્તર પૂર્વ અને પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે મોટા ભાગના શહેરોનું મહત્તમ તાપમાન 26 થી 31 ડિગ્રી વચ્ચે નોંધાઈ રહ્યું છે। લઘુત્તમ તાપમાન 7 થી 15 ડિગ્રી વચ્ચે નોંધાઈ રહ્યું છે અને આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતની હવામાન અંગેની આગાહીમાં જણાવ્યું છે કે આજથી 26 ડિસેમ્બર સુધીમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા નથી। લઘુત્તમ તાપમાનમાં ફેરફાર નહીં થાય, પરંતુ મહત્તમ તાપમાનમાં ગુજરાતના ભાગોમાં વધવાની શક્યતા રહેશે। તાપમાન વધવાનું કારણ એ છે કે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા નથી, જેને કારણે તાપમાન વધશે અને દિવસના ઠંડી ગાયબ થઈ હોય તેવો અહેસાસ થશે। આ સાથે તેમણે જણાવ્યું છે કે મહત્તમ તાપમાન ઉત્તર ગુજરાતમાં 26 થી 28 ડિગ્રી રહેવાની શક્યતા છે। કચ્છના ભાગોમાં મહત્તમ તાપમાન 25 થી 26 ડિગ્રી અને સૌરાષ્ટ્રના ભાગોમાં 28 થી 30 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે। મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન 26 થી 30 ડિગ્રી રહેવાની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે ડિસેમ્બરના એન્ડમાં ફરી ઠંડીનું જોર વધશે। 26 ડિસેમ્બર બાદ ફરી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેના કારણે ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થશે અને ડિસેમ્બરના એન્ડમાં ઠંડી પડશે અને જાન્યુઆરીની શરૂઆતમાં પણ ગાત્રો થીજવતી ઠંડી પડશે। જાન્યુઆરીમાં વાદળછાયું વાતાવરણ રહેશે। 14 જાન્યુઆરી બાદ હવામાનમાં મોટા પલટા આવશે। રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી નીચું રહે છે। ત્યારે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગામી સમયમાં ગુજરાતના વાતાવરણને લઈને જે આગાહી સામે આવી છે
એ આગાહી મુજબ વાતાવરણ કેવું રહેશે તેના વિશે આપણે વાત કરી છે. દેશના ઉત્તર પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે. ગુજરાતમાં પણ ઉત્તર દિશા તરફથી ઠંડા અને સૂકા પવન સતત ફૂંકાઈ રહ્યા છે. તેની અસરને કારણે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી નીચું રહેશે. ત્યારે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતે ગુજરાતના આગામી સમયના વાતાવરણ અંગે વાત કરી હતી, જે તમને અહીં જણાવવામાં આવી છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર A.K. દાસે સોમવારે આપેલી આગાહીમાં જણાવ્યું હતું કે આગામી 7 દિવસ ગુજરાતનું હવામાન શુષ્ક રહેશે. આ સાથે 7 દિવસમાં તાપમાનમાં કોઈ મોટા ફેરફાર થવાની આગાહી નથી. તેમણે ગુજરાતમાં ઠંડી વધવા પાછળના કારણ અંગે જણાવ્યું છે કે પવનની ગતિ 5 થી 10 નોટ સુધી છે, જેમાં ચિલિંગ ફેક્ટર પણ છે, જેના કારણે ઠંડી લાગી રહી છે. વધુમાં તેઓ જણાવે છે કે સોમવારે નલિયાનું લઘુત્તમ તાપમાન સૌથી નીચું નોંધાયું છે. નલિયામાં 7.8 ડિગ્રી તાપમાન નોંધાયું. આ સાથે અમરેલીમાં 9.6, મહુવામાં 10.9, રાજકોટમાં 11 ડિગ્રી, પોરબંદર અને વડોદરામાં 12 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. આ સાથે અમદાવાદમાં 14 ડિગ્રી અને ગાંધીનગરમાં 11 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું. ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન વધ્યું હોય તેવું આંકડાઓમાં દેખાઈ રહ્યું છે. ગુજરાતના હવામાન અંગે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ આગાહીમાં જણાવે છે કે ગુજરાતના ભાગમાં મહત્તમ તાપમાન વધી શકે છે. મંગળવારથી એટલે કે 17 થી 26 ડિસેમ્બરમાં દિવસના ઠંડી ગાયબ થઈ હોય તેવો અહેસાસ થશે. વધુમાં તેઓ જણાવે છે કે હજુ પણ તાપમાનમાં ફેરફાર જોવા મળશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં 26 થી 28 ડિગ્રી આસપાસ, મધ્ય ગુજરાતમાં 28 થી 30 ડિગ્રી, દક્ષિણ ગુજરાતમાં 28 થી 31 ડિગ્રી અને સૌરાષ્ટ્રના ભાગમાં 24 થી 30 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે. કચ્છમાં મહત્તમ તાપમાન 28 ડિગ્રી આસપાસ તાપમાન રહે અને વાદળછાયું વાતાવરણ રહેવાની પણ અંબાલાલે આગાહી કરી છે. રાજ્યોમાં શિયાળો મોડો શરૂ થયો છે, પરંતુ હવે ધીરે ધીરે તેની અસલી મિજાજ બતાવી રહ્યો હોય તેમ કાતિલ ઠંડી પરોઢે અને મોડી રાત્રે વર્તાઈ રહી છે. મોટાભાગના શહેરના લઘુત્તમ તાપમાન 13 ડિગ્રીની આસપાસ રહેતા પરોઢે તીવ્ર ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. અંતરિયાળ ભાગોમાં કડકડતી ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. હવે વાત કરીએ બજાર ભાવની. જૂનાગઢ યાર્ડમાં સોયાબીનના રેકોર્ડ બ્રેક ભાવ બોલાયા છે. મણના 936 મળ્યા. ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. જૂનાગઢ માર્કેટ યાર્ડમાં હાલ વિવિધ જણસીઓની આવક થઈ રહી છે. યાર્ડમાં 17 જણસીઓની આવક થઈ હતી. સોયાબીનની 2636 ક્વિન્ટલ આવક સામે એક મણનો ઊંચો ભાવ 936 મળ્યો હતો. માર્કેટ યાર્ડમાં આજે કુલ 17 જણસીઓની આવક નોંધાઈ હતી. યાર્ડમાં આવતી તમામ જણસીઓના સારા ભાવ પણ ખેડૂતોને મળ્યા હતા. જૂનાગઢ માર્કેટ યાર્ડમાં સોયાબીનના સારા ભાવ ખેડૂતોને મળ્યા છે. યાર્ડમાં આવતા ખેડૂતોને એક મણ સોયાબીનના કેટલા મળ્યા અને કેટલી આવક થાય તે જાણીએ. જૂનાગઢમાં છેલ્લા 3 વર્ષથી સામાન્ય રીતે 800 થી 900ની વચ્ચે ભાવ સોયાબીનના નોંધાતા ખેડૂતો સોયાબીન પાકનું વાવેતર કરવાનું ખૂબ પસંદ કરી રહ્યા છે. હાલના સમયમાં સોયાબીનનો ભાવ વધુ મળી રહ્યો છે. ઊંચી ગુણવત્તાયુક્ત સોયાબીનના 1000 સુધી પણ ભાવ મળ્યા છે. આજના દિવસે એક મણ સોયાબીનનો ઊંચો ભાવ 936 નોંધાયો છે. વધારે વાત કરીએ સોયાબીન અંગે તો આજે યાર્ડમાં લોકવન ઘઉં, ટુકડા ઘઉં, ચોળા, સફેદ ચણા, અડદ, તુવેર, ઝીણી મગફળી, જાડી મગફળી, સિંગફાડા, તલ, કાળા તલ, જીરું, ધાણા, ધાણી, મગ, ચોળી, સિંગદાણા, જાડા અને સોયાબીનની આવક નોંધાઈ છે. આજે સોયાબીનની 2636 ક્વિન્ટલની આવક સામે એક મણનો ઊંચો ભાવ 936 અને એક મણનો નીચો ભાવ 740 અને સામાન્ય ભાવ 800 રૂપિયા નોંધાયો છે. જાડી મગફળીની 160 ક્વિન્ટલની આવક સામે એક મણનો ઊંચો ભાવ 1171 રૂપિયા અને એક મણનો નીચો ભાવ 820 રૂપિયા અને સામાન્ય ભાવ 960 રૂપિયા નોંધાયો છે. વાત કરીએ ઝીણી મગફળીની તો ઝીણી મગફળીની 400 ક્વિન્ટલની જૂનાગઢ યાર્ડમાં આજે આવક થઈ છે. સામે એક મણનો ઊંચો ભાવ 1070 અને એક મણનો નીચો ભાવ 810 રૂપિયા બોલાયો છે, જ્યારે સામાન્ય ભાવ 940 રૂપિયા નોંધાયો છે. ધાણાની 495 ક્વિન્ટલ આવક સામે એક મણનો ઊંચો ભાવ 1521 રૂપિયા અને એક મણનો નીચો ભાવ 1200 રૂપિયા અને સામાન્ય ભાવ 1430 રૂપિયા બોલાયો છે. વાત કરીએ તલની તો તલની 633 ક્વિન્ટલની આવક સામે એક મણનો ઊંચો ભાવ 2578 રૂપિયા અને એક મણનો નીચો ભાવ 2025 અને સામાન્ય ભાવ 2325 રૂપિયા નોંધાયો છે. જૂનાગઢમાં આજુબાજુના જિલ્લામાંથી પણ માર્કેટ યાર્ડમાં ખેડૂતો પોતાની જણસી લઈ અને વેચવા માટે આવે છે. ત્યારે ઓપન માર્કેટમાં ખેડૂતો પોતાની જણસી વેચવાનું વધુ પસંદ કરે છે, કારણ કે અહીં ખરો
તોલ તુરંત નાણાં અને ઉતરાઈ ચાર્જ ન લેવાને લીધે ખેડૂતોને ફાયદો થાય છે. તો બીજી તરફ વાત કરીએ અમરેલી માર્કેટયાર્ડના ખેત પેદાશની હરાજીની. અમરેલી માર્કેટયાર્ડમાં વિવિધ જણસીની હરાજી કરવામાં આવી છે. મગફળી અને કપાસના ભાવમાં ખાસ ફેરફાર થયો નથી, પરંતુ તલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. યાર્ડમાં સફેદ તલના ભાવમાં ઘટાડો થયો છે અને કાળા તલના ભાવમાં વધારો થયો હતો. તો વાત કરીએ બંનેના ભાવ વિશે. અમરેલી માર્કેટયાર્ડમાં કપાસના 1457 રૂપિયા બોલાયા હતા. મગફળીના ભાવ 1220 રૂપિયા નોંધાયા. સફેદ તલનો ભાવ 1675 રૂપિયાથી લઈને 2775 રૂપિયા બોલાયો હતો. તલના ભાવમાં એક દિવસમાં 170 રૂપિયાનો ઘટાડો થયો છે. આ સાથે તલ કાળાનો ભાવ 3260 રૂપિયાથી લઈને 4760 રૂપિયા સુધીનો બોલાયો છે, જે ખરેખર વધારા લાયક ભાવ છે. તલના ભાવમાં 110 રૂપિયાનો ગઈકાલની સરખામણીએ વધારો નોંધાયો છે. મગફળીના ભાવમાં 20 રૂપિયાનો ઘટાડો થયો હતો. કપાસના એક મણના ભાવ 1457 રૂપિયા બોલાયા હતા. અમરેલી માર્કેટયાર્ડમાં આજે ચણાનો ભાવ 935 રૂપિયાથી લઈને 1352 રૂપિયા સુધી નોંધાયો હતો. ચણાના ભાવમાં 23 રૂપિયાનો ઘટાડો થયો હતો. 31 ક્વિન્ટલ ચણાની આવક આજે નોંધાઈ છે. અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો પાક સંગ્રહ કરીને અને સારા ભાવ મેળવી રહ્યા છે અને હાલ સતત ભાવ વધતા ખેડૂતોએ સંગ્રહ કરેલો માલ યાર્ડ ખાતે લઈ જાય છે અને સારા ભાવ મેળવી રહ્યા છે. અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ તલ સફેદ અને કાળાનું વાવેતર કરવામાં આવ્યું હતું. અમરેલી યાર્ડમાં મોટી મગફળીના ભાવની જો વાત કરીએ તો હાલ અમરેલી માર્કેટયાર્ડમાં મોટી મગફળીના ભાવ 835 રૂપિયાથી લઈને 1220 રૂપિયા સુધીના રહ્યા છે. તેમજ મગફળી મઠડીના ભાવ 800 રૂપિયાથી લઈને 1100 રૂપિયા સુધીના રહ્યા છે અને 5062 ક્વિન્ટલ આવક નોંધાઈ છે. અમરેલી યાર્ડમાં કપાસની જણસીની હરાજી કરવામાં આવી હતી. આજે કપાસનો ભાવ 975 રૂપિયાથી લઈને 1457 રૂપિયા બોલાયો છે. અમરેલી માર્કેટયાર્ડમાં 1094 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી. વધારે વાત કરીએ તો અમરેલી માર્કેટયાર્ડમાં સોયાબીનની આવક નોંધાઈ. સોયાબીનનો ભાવ 660 રૂપિયાથી લઈને 828 રૂપિયા સુધી બોલાયો. માર્કેટયાર્ડમાં 651 ક્વિન્ટલ આવક થઈ હતી. માર્કેટયાર્ડમાં આજે એરંડાની પણ 79 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી, જેના ભાવ 1160 રૂપિયાથી લઈને 1198 રૂપિયા સુધીના નોંધાયા છે. તેમજ જીરુની 18 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી, જેના ભાવ 3500 રૂપિયાથી લઈને 4410 રૂપિયા સુધીના રહ્યા હતા. જીરુના ભાવમાં 190 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.